પીપરાળા 11 સીટ અને ભારતીય જનતા પાર્ટીએ જે લાલજીભાઈ ઉપર વિશ્વાસ મૂકીને ટિકિટ આપી, ભારતીય જનતા પાર્ટીએ જે મારા ઉપર વિશ્વાસ રાખ્યો છે એ વિશ્વાસને અમે તૂટવા નહીં દઈએ અને ખૂબ સારી એવી લીડથી ચારે ગામની અંદર સારી એવી લીડથી જીતીશું. કયા કયા ગામ આવે છે અને જિલ્લામાં કોણ ઉમેદવાર? પીપરાળા, રોજુ, રણમલપુરા અને ગરામડી 4 ગામ આવે છે. જિલ્લા પંચાયત ઉમેદવાર છે વજાભાઈ આહિર, એ પણ ખૂબ સારું વ્યક્તિત્વ છે એમનું અને એ પણ વર્ષોથી લોકો વચ્ચે સંકળાયેલા છે અને અનેક લોકોના કામ કરેલા છે અને લાલજીભાઈએ પણ ખૂબ લોકોના કામ કરેલા છે અને ભવિષ્યમાં પણ ખૂબ કરશે. જીત્યા પછી કયા કામો કરવામાં આવે? જીતવા પછી જેવી કે આપણે લાઇટ, પાણી, રોડ, રસ્તા એ બધું તો ભાજપ સરકારે વર્ષોથી કરી દીધું છે, પણ અમુક કામો જે હજી સુધી નથી થયા એ કામો તરફ જવા માંગીશું અને લોકોના વચ્ચે જોડાયેલા રહીશું અને લોકોના કામ હંમેશને માટે કરીશું. જીતનો કેવો વિશ્વાસ? જીતનો દ્રઢ વિશ્વાસ છે. હવે ફક્ત ને ફક્ત વાત એટલી જ છે કે લીડ કેટલી લેવી, 200, 500, 700 કે 800, જેમ બને એમ વધારે લીડથી જીતવા માંગીશું. અને અમારા સૌ ભારતીય જનતા પાર્ટીના કર્મનિષ્ઠ કાર્યકરો તડામાર રીતે તૈયાર કરી રહ્યા છે અને આવનારી 27 રિઝલ્ટના દિવસે ખૂબ જ લીડથી જીતીશું એવો વિશ્વાસ વ્યક્ત કરીએ છીએ.